જય માતાજી મિત્રો, તો હું છું સંજય કુમાર અને મારી યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાથી 20 કિલોમીટર અને આ બાજુથી તમે આવો તો ચોટીલાથી અંદાજે 7 કિલોમીટરના અંતરે છે. આ સ્થળનો ઇતિહાસ કંઈક આવો છે મિત્રો કે અહીંયા સ્વયં શિવલિંગ ઉપર સતત પાણી છે એ ઝરતું રહે છે, એટલે આ સ્થળને ઝરિયા મહાદેવ કહેવાય છે. આમ તો આ જગ્યા નાની છે પણ આનો ઇતિહાસ ઘણો મોટો છે. તો ચાલો વિડીયોમાં આપણે છે ઝાડવા છે ત્યાં નીચે છે ઝરિયા મહાદેવ, જગ્યા ઘણી નીચે છે તો આપણે ચાલીને જવું પડશે. તો મિત્રો તે આપણે પહોંચી ગયા છે ઝરિયા મહાદેવ અને સાથે તમને દર્શન કરાવીશું મહાદેવના. તો આગળ વાત કરીએ તો વિડીયોની અંદર કે અહીંયા વિજ્ઞાન પણ ટૂંકું પડે છે જ્યાં ઝરિયા મહાદેવનું સ્થાન છે. પાણીનો હોજ અને સ્ત્રોત ક્યાંથી આવે છે તે હજુ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક જાણી નથી શક્યું. મિત્રો અહીંયા ઝરિયા મહાદેવ નામથી પણ ગૌશાળા આવેલી છે, જ્યાં મિત્રો કહેવાય છે કે આ જગ્યામાં પ્રકૃતિ અને ભગવાનનું મિલન જે થયું હોય તે તમને એવો નજારો જોવા મળશે. તો આપણે હવે દર્શન કરીશું મંદિરના. આપણે અત્યારે પહોંચી ગયા છે મેઇન ગેટ આગળ અને ચાલો તમને દર્શન કરી આવીએ. આગળ છે જે કુંડ તમને દેખાય છે તે કુંડનું નામ પાતાળ ગંગા છે, જ્યાં શિવલિંગ ઉપર અભિષેક થાય છે અને એ અભિષેકનું પાણી પાતાળ ગંગાની અંદર જમા થાય છે. મિત્રો કહેવાય છે કે એ પાતાળ ગંગાનું પાણી જો આપણે પીવી તો શરીરના બધા જ રોગો દૂર થાય છે, આવું માનવામાં આવે છે. તો ચાલો તમને અત્યારે ઝરિયા મહાદેવના દર્શન કરાવીએ. કહેવાય છે મિત્રો અહીંયા 7 જે વહરા દુકાળ પડ્યા હતા ત્યાંથી આ જે પાતાળ ગંગાનું પાણી છે લોકો અહીંયાથી ભરી અને એ જ પાણી પાતાળ ગંગાનું પાણી પીતા હતા. તો અહીંયા આપણે પાતાળ ગંગાનું પાણી જે છે આપણે પી લેશું અને તમને પણ કંઈ જણાવી દઉં કે પાતાળ ગંગાનું પાણી પીવાથી ગળાના રોગો જે છે એ દૂર થાય છે એવું માનવામાં આવે છે. અહીંયા મિત્રો તમને ખૂબ જ ઠંડક અનુભવ થશે, કારણ કે વૃક્ષોનું જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં જે વીડ વિસ્તારમાં આવેલું છે અને અહીંયા મિત્રો ઋષિમુનિ જે છે એમને તપસ્યા કરીને અહીંયા ગંગા જે છે એને ગંગાને ઉત્પન્ન કરવામાં આવી હતી. ત્યારથી જ મિત્રો આ પથ્થરમાંથી પાણી જે છે એ નીકળે છે. વહમાં દુકાળમાં તમે કાળા ઉનાળે આવશો તો પણ તમને અહીંયા પાણી જે છે એ અભિષેક કરતું હોય એવું દ્રશ્ય જોવા મળશે. મિત્રો અહીંયા જૂનું સ્થળ પણ છે, જ્યાં પાછળની સાઈડ છે ગૌશાળાથી પાછલા વિસ્તારમાં છે, ત્યાં પણ જઈને અમે દર્શન કર્યા. અને મિત્રો કહેવાય છે કે પાંડવોએ પણ આ શિવલિંગની જે છે એ પૂજા કરી હતી. તો ઘણા વર્ષોથી જે છે આ અહીંયા ઝરિયા મહાદેવનું જે છે શિવલિંગ છે તે શિવલિંગની સ્થાપના કરી છે. અહીંયા મિત્રો બાજુમાં જે ગુફા આવેલી છે જેમાં મહાકાળી માનું મંદિર છે. તો મિત્રો શનિ રવિમાં અહીંયા માણસોની ભારે ભીડ હોય છે, જંગલની વચ્ચે આવેલું આ એક પવિત્ર સ્થળ છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને જો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તો મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી, જય હર હર મહાદેવ.